મહત્વના સમાચાર ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓ અને મંત્રી વાઘાણી વચ્ચે થઈ મુલાકાત। કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં અચાનક જ મંત્રી વાઘાણી પહોંચ્યા। ભાવનગર સર્કિટ હાઉસમાં રૂમ નંબર 10માં મુલાકાત। ઘટનાનો વિડીયો થયો વાયરલ। રાજકારણમાં જોવા મળી રહ્યો છે ગરમાળો। આ બેઠકમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, હરિભાઈ ભરવાડ ઉપસ્થિત હતા। આ સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ પણ ઉપસ્થિત હતા। આ મુલાકાત માત્ર ઔપચારિક હતી કે પછી રાજકીય, તેને લઈ હાલ તો શહેરમાં ભારે ચર્ચા થઈ રહી છે। તો ભાવનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસના નેતાઓ અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે મુલાકાતનો હાલ તો આ વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસની સેન્સની પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન જ સર્કિટ હાઉસના રૂમ નંબર 10માં અહીં મંત્રી પહોંચ્યા, મુલાકાત કરી, જેને લઈ અનેક ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, હરિભાઈ ભરવાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સાથે આ બેઠક ચાલી। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અહીં પહોંચ્યા હતા મુલાકાત માટે। મહાનગરપાલિકાના વિપક્ષ નેતાની પસંદગી માટે કોંગ્રેસે જે સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી અને તેને લઈને જ આ બેઠક ચાલી રહી હતી, જ્યાં અચાનક જ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી પહોંચ્યા મુલાકાત લેવા માટે। તેને લઈ અનેક ચર્ચા ચાલી રહી છે, જેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે। ભાજપના દિગ્ગજ નેતા, કોંગ્રેસના આગેવાનો વચ્ચેની આ મુલાકાત જે હાલ તો રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે, જે વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે। અને આ બેઠકમાં જોવા મળી રહ્યા છે વિમલભાઈ ચુડાસમા, હરિભાઈ ભરવાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, આ તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ અહીં હતા અને આ સમયે જ મંત્રી જીતુ વાઘાણી અહીં પહોંચ્યા મુલાકાત માટે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે। પાર્થ, શું માહિતી મળી રહી છે આ મુલાકાતને લઈને, ઔપચારિક કે પછી કોઈ રાજકીય સંકેત? જો ભાવનગર કોંગ્રેસના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ભાવનગરનું સર્કિટ હાઉસ આવેલું છે કે ત્યાં ગુપ્ત મીટિંગ થઈ હતી, જેની અંદર જે મુલાકાત લેવામાં આવી હતી તેનો વિડીયો પણ વાયરલ થયો છે। ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ હરિભાઈ ભરવાડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ કે જેઓની રૂમ નંબર 10ની અંદર મીટિંગ ચાલી રહી હતી, તે સમયે કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ત્યાં પહોંચે છે અને તેમની વચ્ચે વાતચીત પણ થાય છે। પરંતુ એ સમયે એક વિડીયો છે તેનો વાયરલ થયો છે। થોડીવાર પહેલાનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। આજે સર્કિટ હાઉસની અંદર જે કોંગ્રેસ દ્વારા એક સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે પ્રમુખ લાલભા ગોહિલ જોડાઈ ચૂક્યા છે। લાલભા, આજે મુલાકાત થઈ અને આપની જે બેઠક ચાલી રહી હતી કોંગ્રેસના નેતાઓની, અચાનક અહીં મંત્રી પહોંચ્યા હતા, શું ચર્ચા થઈ મુલાકાત દરમિયાન? શું આ વિડીયોની હકીકત સામે આવી રહી છે? મુલાકાત હતી, સાથે ધારાસભ્ય છે એમના વિમલભાઈ ચુડાસમા, એ અમારા ઓબ્ઝર્વર તરીકે હાજર હતા। એટલે એમને કોઈ સમાચાર મળ્યા છે બહારથી, એમની બહાર પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી સર્કિટ હાઉસમાં, એટલે એમને કોઈ સમાચાર મળ્યા છે। સાથે ધારાસભ્ય સાથે એમની મુલાકાત હતી, બીજી કોઈ સૌજન્ય મુલાકાત જેવું હતું, બીજું કઈ એમાં વિશેષ કોઈ નહોતું। એટલે આમાં કોઈ રાજકીય ચર્ચા નહોતી? ના, કોઈ રાજકીય ચર્ચા નથી। વિડીયો વાયરલ થયો છે તો એનાથી એ સવાલ ઉઠી રહ્યા છે, તો એના પર આપની સ્પષ્ટતા? ના, એમાં છે ને વિડીયો કઈ રીતે વાયરલ થયો પણ હું એનાથી અજાણ છું, પણ એ મુલાકાત ઔપચારિક હતી। વિમલભાઈ ચુડાસમા પણ ધારાસભ્ય છે અને ભાઈશ્રી અમારા વિસ્તારના ધારાસભ્ય છે, એ પણ ધારાસભ્ય છે, એટલે બંને ધારાસભ્યોની મુલાકાત હોય એવું મને લાગ્યું હતું। વિશેષ કોઈ બીજી ચર્ચા થઈ નથી। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ, ચર્ચા કરવા બદલ આપનો આભાર। તો ઔપચારિક મુલાકાત અત્યારે ગણાવવામાં આવી રહી છે। આ મુલાકાતની જે વિડીયો વાયરલ થયો છે તેનું પણ કહેવું છે કે અચાનકથી આ મુલાકાત અને ઔપચારિક મુલાકાત, રાજકીય મુલાકાત નથી તેવી પણ સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે। પરંતુ હાલ તો આ પ્રકારનો જે વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે ત્યારે ગરમાવો ચોક્કસથી રાજકીય વર્તુળોમાં જોવા મળી રહ્યો છે।